i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના રક્ષેશ્વર મહાદેવ મુકામે મેઘરજ અને માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અક્ષર પ્રકાશનના લેખક ડોક્ટર બીસી રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। સાથે કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ભીખીબેન, અમદાવાદ કોલેજના પ્રોફેસર શંકરભાઈ, શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા ગુલાબસિંહ, તાલુકાના સામાજિક અને રાજકીય આગેવાન ભાતીભાઈ તથા પ્રતાપભાઈ તથા શિક્ષણ વિભાગની 24 સંસ્થાઓના પ્રમુખ ભલાભાઈ ખાંટ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ત્યારબાદ મેઘરજ અને માલપુરમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધોરણ 10 અને 12માં સિદ્ધિ હાંસિલ કરનાર અને સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નવનિયુક્ત કર્મચારી તથા રાષ્ટ્ર માટે સેવા આપનાર જવાનોનું પણ મહેમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નવનિયુક્ત કર્મચારી તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમના અધ્યક્ષ બીસી રાઠોડ દ્વારા સમાજના ઉત્થાન માટે યુવાનોને આગળ આવવા અને પૂર્વ એમએલએ ભીખીબેન દ્વારા વિવિધ પરીક્ષાની તૈયારીઓ માટે મકાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે સૌ સાથે મળી ભોજન લીધું હતું। સમગ્ર ભોજનના દાતા વિજયભાઈ ખાંટ તથા સમાજના નામે 11,000 રોકડ દાન આપવામાં આવનાર ભલાભાઈ ખાંટ તથા અન્ય સામાજિક આગેવાનોએ પણ સમાજના ઉત્થાન માટે દાન આપેલ, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તથા સામાજિક યુવા આગેવાનોએ સફળતાપૂર્વક કર્યું હતું। ગૌરી સંકલ્પ પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।